તો હવે જોઈએ વિગતવાર સમાચાર। તો વડોદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। એક જ દિવસમાં ગુમ થયેલ બાળકને શોધી કાઢ્યા બાદ 3 બાળકોને પોલીસે હેમખેમ શોધી કાઢ્યા। અટલાદરા વિસ્તારમાંથી ખોવાઈ ગયેલ બાળકી પાદરા ચાપડ પાસેથી પોલીસે શોધી કાઢી। પોલીસે 5 કલાકમાં બાળકીને શોધી કાઢી છે। લક્ષ્મીપુરાથી ગુમ થયેલ 12 વર્ષના વિદ્યાર્થીને શોધી કાઢ્યો। જેનિલ મકવાણાને 21 કલાકમાં શોધી કાઢ્યો। માતાએ અભ્યાસ માટે ઠપકો આપતા જેનિલને માઠું લાગ્યું હતું અને તે ઘર છોડી ગયો હતો। સત્તર તારીખે એક 14 વર્ષનો દીકરો એના ઘરેથી જતો રહ્યો હતો, જે બાબતે એના મા બાપ પોલીસ સ્ટેશન આવેલા હતા અને રજૂઆત કરતા એ છોકરાને તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો અને એના માતા પિતાને સોંપેલો હતો। પરંતુ ફરી એ બાળક 18મીએ ભાગી ગયો એના ઘરેથી અને પછી એની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને એ દિવસથી જ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે 9 ટીમો અને ઝોન 4ની LCB પણ કાર્યરત થઈ ગયેલી હતી। 9 ટીમોએ અલગ અલગ જગ્યાએ CCTV ફૂટેજ ચેક કરેલા હતા। અલગ અલગ એના જે ફ્રેન્ડ્સ હતા એ બધાની પૂછપરછ કરી। એના જેટલા બી ચેટ્સ હતા, એ જે કંઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો એ બધી બી અમે તપાસ કરી। એના બધા સગા સંબંધીના ઘરે જઈને અમે લોકોએ તપાસ કરી, એના બધા મિત્રોના ઘરે જઈને પણ તપાસ કરી અને એટલી બધી સઘન તપાસના અંતે આજે અમે લોકોએ એ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે। બાપોદ પોલીસની ટીમ જ્યારે રેલવે સ્ટેશન પર તપાસમાં ગઈ હતી ત્યારે એને રેલવે સ્ટેશનના પાસેથી એ બાળક મળી આવેલો છે અને એના મા બાપને અત્યારે સોંપવાની કાર્યવાહી ચાલુ છે। બનાવવામાં આવેલી હતી અને 9 ટીમો CCTV ફૂટેજ ચેક કરતી હતી, અલગ અલગ વિસ્તારના ફૂટેજ ચેક કરતી હતી। કોઈ એના મિત્રોને, એના સ્કૂલમાં, એના સગા સંબંધીને તમામ જગ્યાએ અમે લોકોએ તપાસ કરેલી હતી અને આ બાળક નાનું હતું, સગીર વયનું બાળક છે, એટલે ખૂબ સંવેદનશીલ રીતે અમે લોકોએ આમાં કામગીરી કરેલી હતી કે બાળકને તાત્કાલિક શોધી કાઢી એની સાથે કોઈ અઘટિત ઘટના ન બને એની પણ તકેદારી રાખવા માટે અમે કોઈ આટલી બધી ટીમ બનાવી અને એને આજે અમે સફળતાપૂર્વક એને શોધી કાઢેલો છે। હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બાળક એવું કીધું છે કે એ દરેક જગ્યાએ ટ્રાવેલિંગ કરતો હતો અને કોઈ એક જગ્યાએ નહોતો અને વારંવાર ટ્રેનમાં જ આવજા કરતો હતો અને આજે જ્યારે રેલવે સ્ટેશન પર આવ્યો ત્યારે અમે જે આપણે કીધું એ પ્રમાણે 17 તારીખે અહીંયાથી જતો રહેલો હતો અને અગાઉ બી આવી રીતે ગયો હતો ત્યારે એને પાછો લાવેલામાં આવ્યો હતો। હવે એ બાળકનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે કે વારંવાર આવી એની જે ટેવ છે એ ભૂલી જાય અને